અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલીના ધાતરવડી નદીમાં બનેલી દુર્ઘટનામાં એક વધુ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહને બહાર કાઢ્યો હતો। 2 દિવસ પહેલા 4 યુવાનો નદીમાં ડૂબી ગયા હતા, જેમાંથી અત્યાર સુધી 3ના મૃતદેહ મળી ચૂક્યા છે, જ્યારે એક યુવકની શોધખોળ હજી ચાલુ છે। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મનુભાઈ, જે ગઈકાલે રાજુલાના ધારેસર ગામે જે નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા, આજે તમારા ગામમાંથી બોડી મળી છે, શું આખી ઘટના છે, શું કહેશો? હવે એવું છે કે કાલે બરફટાણા ગામના 4 યુવાનો નદીમાં નાવા પડવાથી બુડી જતા અને આપણે લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ બહુ જહેમત ઉઠાવીને બહુ મહેનત કરી અને આજે કાલે એક લાશ મળી હતી ધારેસરથી અને આજ મારું ગામ જાપોદરમાં નદીના પટમાંથી એક બીજી લાશ મળી છે। સાહેબ ચાવડા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, બધો સ્ટાફ ખડે પગે હતો। હવે કેટલી બોડી બાકી છે? હજી 2 બોડી બાકી છે એવું કે છે। મનુભાઈ, જે ગઈકાલે રાજુલાના ધારેસર ગામે જે નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા, આજે તમારા ગામમાંથી બોડી મળી છે, શું આખી ઘટના છે, શું કહેશો? હવે એવું છે કે કાલે બરફટાણા ગામના 4 યુવાનો નદીમાં નાવા પડવાથી બુડી જતા